નશામુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાના ઉદ્દેશ્ય સાથે આજરોજ પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન નશા વિરોધી પ્રવૃત્તિઓ, પુનર્વસન કેન્દ્રોની કામગીરી, કાઉન્સેલિંગ સેવાઓ તેમજ યુવાનોને નશાથી દૂર રાખવા માટે વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ નશા સંબંધિત ફરિયાદો માટેના હેલ્પલાઇન નંબર, તેની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી। અંતમાં કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી નશામુક્ત ભારત અભિયાનને જન આંદોલન બનાવવાની સૂચના આપી હતી। તેમજ છેલ્લા 10 વર્ષથી નરેશભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્તિ માટે નિષ્ઠા અને સેવા ભાવનાથી નિઃશુલ્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।